હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આપણે એલએલબી સેમ 1 ક્લિયર કરી દીધું ને હવે આપણે આવ્યા એલએલબી સેમ 2માં. એલએલબી સેમ 2માં કયા કયા સબ્જેક્ટ છે, પછી એની આઈએમપી શું છે, તો એ દરેક વાતો આપણે અત્યારે કરવાના છે. પણ એક મહત્વની વસ્તુ કે એલએલબી સેમ 1માં કદાચ ફેલ થઈ જઈએ તો આપણે ફરીથી આગળ પરીક્ષા આપી શકીએ છીએ, પણ એલએલબી સેમ 2, સેમ 4 અને સેમ 6માં ફેલ થઈ જઈએ તો આગળ પરીક્ષા આપી નથી શકતા. એટલે કે આપણું એક વર્ષ બગડે છે. તો એલએલબી સેમ 2માં થોડુંક ધ્યાન વધારે રાખવું પડશે. તો એ માટે આપણે આઈએમપી થોડી ડિટેલમાં જોઈશું ને થોડાક વિડીયો બી વધારે લાવીશું કે આપણે બધા પાસ થઈ ગઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે સબ્જેક્ટ કયા કયા છે. તો સબ્જેક્ટની વાત કરીએ તો એક છે આપણું કોન્સ્ટિટ્યુશનલ લો પેપર 1 અને એક છે આપણું પેપર 2. તો ભારતીય બંધારણ પેપર 1 અને પેપર 2 છે. એ સિવાય બીજા 3 સબ્જેક્ટ છે. એક છે કંપની લો, એક છે એન્વાયરમેન્ટલ લો અને એક છે પ્રોપર્ટી લો. એ સિવાય બીજા જે 2 પાસ થવાના છે પેપરો એ છે પોલિટિકલ સાયન્સ અને ઇન્ટરનેટનો યુઝ કઈ રીતે કરવાનો. તો એ બંનેમાં એટલે કે આ બંને બહુ ધ્યાન નહીં આપે તો ત્યાં હાલ તો ચાલશે. પોલિટિકલ સાયન્સ અને ઇન્ટરનેટ એન્ડ ટાઈમે આપણે આનો વિડીયો કાં તો એ રીતે લાવી દઈશું કે આપણે પાસ થઈ જઈએ. તો સૌથી મહત્વની વસ્તુ કે આની ઉપર ફોકસ કરવાનું છે. અને જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશનની વાત કરીએ છીએ તો આ વિડીયો બનાવવાની જરૂર એટલા માટે જ પડે છે. આમ તો હું ડાયરેક્ટલી આઈએમપીના પણ વિડીયો બનાવી શકતો હતો, પણ આ વસ્તુ પાછળ ચાલીને બહુ કામમાં આવશે. તો આ વસ્તુ આપણે અત્યારથી ડિટેલમાં સમજીએ તો પાછળ ચાલી વધારે ફાયદો થશે. તો એ માટે આપણે કોન્સ્ટિટ્યુશન પેપર 1 અને પેપર 2ને ડિટેલમાં સમજવાના છે. એટલા માટે જ આપણે આ લોંગ વિડીયો પણ લાવ્યા છે, કારણ કે આપણે ચેપ્ટર પણ સમજી લઈએ અત્યારે અને સિલેબસ પણ સમજી લઈએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ચેપ્ટરની, તો બધામાં 4 ચેપ્ટર હોય છે. આપણે બીએ કરીએ કે બીકોમ કરીએ આપણને ખબર હશે કે 4 ચેપ્ટર હોય છે દરેક સબ્જેક્ટમાં. તો અહીંયા પણ 4 ચેપ્ટર છે. કોન્સ્ટિટ્યુશનલ લો પેપર 1ની વાત કરી લઈએ પહેલાં. તો આપણે જ્યારે ભારતનું બંધારણ વાંચીએ ને તો સૌથી પહેલાં આપણે વાંચીએ છીએ આર્ટિકલ 1. અને આર્ટિકલ 1ની પણ પહેલાં કંઈક આવે છે. આમ તો દેખો, જે યુપીએસસી કે જીપીએસસીની તૈયારી કરતા હશે ને એ લોકો કોન્સ્ટિટ્યુશનલ હિસ્ટ્રી પણ વાંચતા હશે, પણ આપણા માટે એટલું બધું મહત્વનું નથી. મહત્વનું છે પણ અત્યાર હાલ માટે નથી. તો આપણે ક્યાંથી આ ડાયરેક્ટલી વાંચીએ છીએ? આપણે વાંચીએ છીએ આર્ટિકલ 1થી. તો આર્ટિકલ 1ની પહેલાં પણ કંઈ આવે છે, એને કહેવાય છે પ્રિએમ્બલ. એટલે કે તમે વાંચ્યું છે અમે ભારતના લોકો, ભારતને સાર્વભૌમત્વ એ વાળું કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. તો એને કહેવાય છે આપણું બંધારણનું આમુખ. તો આપણું પહેલું ચેપ્ટર પણ એ જ છે, બંધારણનું આમુખ. હવે આમુખમાં કઈ કઈ વસ્તુઓ આવશે એ પણ આપણે જોઈશું. ના, બંધારણની વાત કરીએ તો એનું પહેલું ચેપ્ટર છે યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી અને એનું બીજું ચેપ્ટર છે સિટીઝનશીપ. તો એ બંનેને સ્કીપ કરીને આપણે ત્રીજા ચેપ્ટર ઉપર પહોંચીએ છીએ, જે છે ફંડામેન્ટલ રાઇટ્સ, એટલે કે આપણા મૂળભૂત અધિકારો. હવે આપણો જે સિલેબસ છે એમાં જે આપણું બીજા નંબરનું ચેપ્ટર છે એ છે ફંડામેન્ટલ રાઇટ્સ અને આપણું ત્રીજા નંબરનું ચેપ્ટર છે એ પણ છે ફંડામેન્ટલ રાઇટ્સ. તો આપણે ફંડામેન્ટલ રાઇટ્સને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દીધા અને બંનેને અલગ અલગ ચેપ્ટરમાં મૂકી દીધું, ચેપ્ટર 2 અને ચેપ્ટર 3. અને જ્યારે આપણે ચેપ્ટર 4ની વાત કરીએ તો એમાં આપણી એક વસ્તુ મહત્વની આવી જશે, એ છે ડીપીએસપી, એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. હવે ડીપીએસપીનો શું મતલબ છે? તો ડીપીએસપીનો એ જ મતલબ છે કે અહીંયા કોર્ટ વચ્ચે હસ્તક્ષેપ નહીં કરી શકે. એટલે રાજ્યને કામ કરવાનું છે અને એને કરવું પણ જોઈએ, પણ એવું જરૂરી નથી કે દરેક રાજ્ય કામ કરશે. કોન્સ્ટિટ્યુશનલ લો પેપર 2ની વાત કરીએ તો એમાં 4 ચેપ્ટર આવશે. પહેલું ચેપ્ટર છે એક્ઝિક્યુટિવ, લેજિસ્લેચર અને જ્યુડિશરી. હવે સ્ટેટ એક્ઝિક્યુટિવ, સ્ટેટ લેજિસ્લેચર અને સ્ટેટ જ્યુડિશરી એ બધી વસ્તુ આમાં આવી જશે. એ પછી આપણે વાત કરીએ બીજા ચેપ્ટરની, તો એમાં છે આર્ટિકલ 368, એટલે કે બંધારણનું અમેન્ડમેન્ટ. તો સંસદની જોડે કેટલો પાવર છે એને અમેન્ડ કરવાનો, બેસિક સ્ટ્રક્ચર થિયરી, એ દરેક વસ્તુ આમાં આવી જશે. એ પછી વાત કરીએ ઇમરજન્સીની, તો ઇમરજન્સી તો આવશે જ, એની જોડે ઇમરજન્સીના જજમેન્ટ પણ આવી જશે, ઇન્દિરા ગાંધીનો કેસ બી આવી જશે. તો દરેક વસ્તુ આવી જશે. એ સિવાય રાજ્યની પણ ઇમરજન્સી આવી જશે. એ પછી વાત કરીએ મિસેલેનિયસની, તો આનો મતલબ એવું થાય છે કે ભાઈ અમુક એવી વસ્તુ આવી છે કે જેનો કોઈ ચોક્કસ કેટેગરીમાં મૂકી શકાતી નથી. તો એટલે એવી છૂટાછવાયેલી વસ્તુઓને આપણે અહીંયા મૂકી દઈએ છે. તો આમાં જીએસટી બી આવી જશે, પ્રોપર્ટી બી આવી જશે. એ સિવાય જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની જે અરસપરસની સમજૂતીઓ છે એ દરેક વસ્તુ અહીંયા આવી જશે. કેન્દ્રથી જોતાં પહેલાં આપણે સિલેબસ ઉપર થોડીક નજર મારી લઈએ. તો સૌથી પહેલો આપણો જે ચેપ્ટર છે કોન્સ્ટિટ્યુશનલ લો પેપર 1નો, એ છે પ્રિએમ્બલ, એટલે આ વાળું જ બંધારણની પ્રસ્તાવના. તો એની અંદર શું શું આવશે? તો એની અંદર આવશે પર્પઝ, ઓબ્જેક્ટિવ, ઇમ્પોર્ટન્સ, પછી એ પાર્ટ છે કે નથી કોન્સ્ટિટ્યુશનનો, એ પછી શું એમાં અમેન્ડમેન્ટ કરી શકાય છે, એ પછી કોન્સ્ટિટ્યુશનના ઇન્ટરપ્રિટેશનમાં એ શું મદદ કરે છે, અને એ પછી સાયલેન્ટ ફ્યુચર શું છે આપણા કોન્સ્ટિટ્યુશનના. સિટીઝનશીપ બી આવે છે પણ આપણા આઈએમપીમાં એ નથી. એ પછી વાત કરીએ ચેપ્ટર 2ની, તો ચેપ્ટર 2માં આવે છે ફંડામેન્ટલ રાઇટ્સ પાર્ટ 1, જેની આપણે વાત કરી હતી. એની અંદર આવી જશે આર્ટિકલ 12, આર્ટિકલ 13, એ પછી રાઇટ ઓફ ઇક્વાલિટી એટલે કે આર્ટિકલ 14, એ પછી આર્ટિકલ 19, એ પછી આર્ટિકલ 32, જે મહત્વની બહુ વસ્તુ છે. અને આર્ટિકલ 32ની જોડે જે એક વસ્તુ સમજવાની છે, આર્ટિકલ 226. આર્ટિકલ 226 જેવું સુપ્રીમ કોર્ટનો પાવર છે એવો ને એવો જ પાવર હાઈકોર્ટ જોડે પણ છે. પછી વાત કરીએ ચેપ્ટર 3ની ફંડામેન્ટલ રાઇટ 2ની, તો એની અંદર આવી જશે રાઇટ ઓફ
લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી એટલે કે આર્ટિકલ 21 અને એની અંદર જેટલા પણ રાઇટ આવે છે એ દરેક વસ્તુ આવી જશે. એ પછી આપણે અરેસ્ટના રાઇટ આવી જશે, એ પછી રિલીઝનના રાઇટ આવી જશે, એ પછી ટ્રાફિકિંગ, હ્યુમન ટ્રાફિકિંગની વસ્તુ આવી જશે. એ પછી વાત કરીએ તો જે ચાઇલ્ડને નોકરી રાખે છે અને એમ્પ્લોયમેન્ટ આપે છે તો એ દરેક વસ્તુ આવી જશે. એના સિવાય જે આપણા જે લઘુમતીઓના અધિકારો આપવામાં આવેલા છે એ દરેક વસ્તુ અહીંયા આવી જશે અને રાઇટ ટુ એજ્યુકેશન પણ આવી જશે આર્ટિકલ 21 વાળું. પછી આપણે વાત કરીએ ચેપ્ટર 4 ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીની, તો એની અંદર દરેક વસ્તુ આવી જશે. પણ અહીંયા મહત્વની વાત છે યુસીસીની. પણ એ પછી જો સૌથી મહત્વની વસ્તુ એ છે ને કે આપણું જે સિલેબસ છે ને એમાં ઘણી બધી બુક્સના નામ આપેલા છે અને આપણે અહીંયાથી સજેસ્ટ કરવામાં આવેલું છે કે આપણે આ બુક્સમાંથી વાંચવું જોઈએ, પણ જ્યારે કોલેજમાંથી સજેસ્ટ આવી બુક્સ કરતા નથી અને કોલેજમાંથી ડાયરેક્ટલી બીજી અમુક બુક્સમાંથી બનાવી દે છે. એ પછી વાત કરી લઈએ કોન્સ્ટિટ્યુશનલ લો ચેપ્ટર 2ની, તો એમાં કઈ કઈ વસ્તુ છે સિલેબસમાં. તો સૌથી પહેલાં વાત કરીએ એક્ઝિક્યુટિવ, લેજિસ્લેચર અને જ્યુડિશિયરીની. તો બધામાં યુનિયનની પણ આવી જશે, સ્ટેટની પણ આવી જશે. તમે જોઈ શકો છો યુનિયન સ્ટેટ, પછી યુનિયન લેજિસ્લેચર, સ્ટેટ લેજિસ્લેચર અને યુનિયન જ્યુડિશિયરી, સ્ટેટ જ્યુડિશિયરી. તો એક્ઝિક્યુટિવમાં જે બી આવે પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, પછી એમની જે બી ક્વોલિફિકેશન છે, એમનું પાવર શું છે, ડ્યુટી શું છે, એ દરેક વસ્તુ અહીંયા આવી જશે. સ્ટેટમાં એ રીતે ચીફ મિનિસ્ટરની ને ગવર્નરની આવી જશે. પછી યુનિયન લેજિસ્લેચરની વાત કરીએ તો એમાં લોકસભા, રાજ્યસભા, એમની ક્વોલિફિકેશન, ડિસ્ક્વોલિફિકેશન, સ્પીકર, તો એવી સેમ વસ્તુ સ્ટેટમાં પણ આવી જશે. પછી જ્યુડિશિયરીની વાત કરીએ તો એમાં સુપ્રીમ કોર્ટ આવી જશે, ચીફ જસ્ટિસ આવી જશે, પછી કઈ રીતે એમને રિમૂવ કરવાના, એમની ક્વોલિફિકેશન શું છે, એમનું પાવર શું છે, એમનું જ્યુરિસ્ડિક્શન શું છે, તો એવી સેમ ટુ સેમ વસ્તુ હાઈકોર્ટની આવી જશે. એ પછી વાત કરીએ ચેપ્ટર 2ની અમેન્ડમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, તો આર્ટિકલ 368 આમાં ફૂલ ડિટેલમાં આવી જશે. એક જ આર્ટિકલ સમજવાનું છે ને એની અંદર બેસિક સ્ટ્રક્ચર, ડોક્ટ્રીન અને બાકીના બધા જજમેન્ટની દરેક વસ્તુ આમાં જોવાની છે આપણે. એ પછી વાત કરીએ ઇમરજન્સીની, તો ઇમરજન્સીમાં પણ દરેક વસ્તુ આવી જશે. નેશનલ ઇમરજન્સી આવી જશે, સ્ટેટ ઇમરજન્સી આવી જશે, પછી કઈ એવા કયા સમય છે જ્યારે ઇમરજન્સી કરી શકાય એ દરેક વસ્તુ આવી જશે. પછી જે એક ફેમસ કેસ હતો SR બોમઈ કેસ, તો એ પણ આની અંદર આવી જશે. અને એ સિવાય ફાઇનાન્શિયલ ઇમરજન્સી શું છે એ દરેક વસ્તુ પણ આમાં આવી જશે. પછી વાત કરીએ મિસલેનિયસની, તો અહીંયા રાઇટ ઓફ પ્રોપર્ટી, GST, પછી ટ્રેડ છે, પછી સ્ટેટ અને રાજ્યના જે યુનિયન અને સ્ટેટના જે રિલેશન છે એ દરેક વસ્તુ અહીંયા આવી જશે. એ પછી સ્પેશિયલ પ્રોવિઝન્સ છે જે આદિજાતિઓ માટે કરવામાં આવેલા, એ દરેક વસ્તુ આવી જશે. ને એ પછી જો અહીંયાથી અમુક બુક્સ આપવામાં આવેલી છે તો એ બુક્સ પણ તમે જોઈ શકો છો, વાંચી શકો છો. હવે વાત કરીએ સૌથી મહત્વની વાત કે જેના માટે તો તમે વિડીયો જોવા આવ્યા છો, IMPની. પણ પેલી વસ્તુ કહેવી જરૂરી હતી કારણ કે પાછળ ચાલીને કામમાં લાગે એટલા માટે આપણે કીધી છે. તો સૌથી પહેલાં આપણે આવા IMPની મહત્વની વાત કરી લઈએ. તો IMPમાં કઈ વસ્તુ આવી જશે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. થોડુંક અજીબ મેં લખેલું છે તો તમને લાગશે કે આટલું બધું છે, પણ એટલું બધું નથી. જ્યારે તમે ખરેખર વાંચવા બેસો ત્યારે તમને ખબર પડશે. તો આપણે જ્યારે આમુખની વાત કરીએ તો એની અંદર શું આવી જશે, એનો ખ્યાલ, ઉદ્દેશ્ય, અર્થઘટન, મહત્વનું, પછી એ બંધારણનો ભાગ છે કે નથી, સુધારાઓ. કારણ કે આમુખ એ મોસ્ટ IMP છે, એ પૂછાશે જ. તો આમાંથી કોઈ બી 2-3 વસ્તુને લઈને પૂછી શકે છે. આપણે દરેક વસ્તુને એક એક કરીને વિડીયો લાવી દઈશું આમ તો. પછી બીજી વસ્તુ જોઈ લઈએ તો બંધારણ, એનું શું મહત્વ છે ને એની લાક્ષણિકતાઓ. પછી આટલા આર્ટિકલ તમારે કરવાના છે એ પણ ડિટેલમાં. આર્ટિકલ 32, આર્ટિકલ 21, આર્ટિકલ 14 અને આર્ટિકલ 19. આર્ટિકલ 32 છે રેમેડીઝનું, તો આ બધા જ તમારા આર્ટિકલ ડિટેલમાં કરવાના છે વિથ જજમેન્ટ. તો આપણે પણ બધા આર્ટિકલના એક એક કરીને અલગ કરીને વિડીયો લાવી દઈશું અને એક પ્લેલિસ્ટ બનાવી દઈશું સેમ ટુની. અને દરેક સબ્જેક્ટની એક પ્લેલિસ્ટ હશે તો તમે એ પ્લેલિસ્ટમાંથી જઈને બી જોઈ શકો છો વિડીયો. પછી વાત કરીએ મૂળભૂત અધિકારોની અને મૂળભૂત ફરજોની. હવે જો આપણે મૂળભૂત અધિકાર અને મૂળભૂત ફરજોની વાત કરીએ ને તો મૂળભૂત અધિકારોનું કમ્પેરિઝન કરવાનું કદાચ આવી શકે છે DPSPની જોડે, કાં તો જો DPSCનો ક્વેશ્ચન પૂછાય તો એનું કમ્પેરિઝન કરવાનું આવી શકે છે મૂળભૂત અધિકારો જોડે. તો એ વસ્તુ યાદ રાખીને આપણે કરવાની છે. એ પછી વાત કરીએ DPSPમાં સૌથી મહત્વનું આવે છે UCC, તો એનાથી અલગથી સવાલ પૂછી શકે છે. હજુ UCCનો અલગથી સવાલ ના પૂછે તો એને શોર્ટ નોટમાં પણ પૂછી શકે છે. તો આપણા આટલા IMP થઈ ગયા. એક તો એનું અમુક 4-5 ક્વેશ્ચન જ છે, બહુ બધા નથી. એક તો અમુક છે બંધારણનું, એમાં ખ્યાલ, ઉદ્દેશ્ય, અર્થઘટન, મહત્વ, એ બંધારણનો ભાગ છે કે નથી, એના સુધારાઓ. પછી બંધારણ, એનું મહત્વ, લાક્ષણિકતાઓ. પછી આટલી આર્ટિકલ્સ વિથ ડિટેલ અને જજમેન્ટ જોડે. એ પછી મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો. પછી DPSP અને એની અંદર UCC, સમાનતાનો અધિકાર, શિક્ષણનો અધિકાર, મૂળભૂત અધિકાર. પછી આર્ટિકલ 12 એકલા બોલીની નાબૂદી, DPSP. પછી આર્ટિકલ 32 વર્સિસ આર્ટિકલ 226. આ દરેક વસ્તુ આવી શકે છે. શોર્ટ નોટ થોડીક વધારે લાગશે, પણ જે પાછળના 5-6 વર્ષના ક્વેશ્ચન હતા એમાંથી જ આપણે નીકાળી દઈશું. એ પછી વાત કરીએ કોન્સ્ટિટ્યુશન 2ની, તો આની અંદર કઈ વસ્તુ આવી જશે. તો સૌથી પહેલાં આવી જશે સંસદ. તો સંસદની રચના કઈ રીતે થાય છે, એના શું કાર્યો હોય છે, અને જે સંસદના સભ્યો હોય છે એમની લાયકાત શું છે, ગેરલાયકાત શું છે એ.
પછી સુપ્રીમ કોર્ટનો એક ક્વેશ્ચન આવશે, તો સુપ્રીમ કોર્ટની સત્તા કેટલી છે અને જ્યુરિસ્ડિક્શન કેટલું છે એ વિશે એક ક્વેશ્ચન આવી શકે છે. પછી રાષ્ટ્રપતિને લઈને ક્વેશ્ચન આવી શકે છે કે રાષ્ટ્રપતિની સત્તાઓ કઈ કઈ છે, એની વહીવટી, ન્યાયી અને સંસદીય સત્તાઓ સમજાવો. આપણે એક વિડીયો બનાવ્યો હતો કે કાયદો કઈ રીતે બને છે, તો એમાં આપણે દરેક વસ્તુ સમજાવી લીધી, તો તમે એ પણ જોઈ શકો છો. પછી વાત કરીએ 368ની, તો એ બંધારણીય સુધારો શું છે, તો 368 ડિટેલમાં પૂછી શકે છે, તો આપણે ડિટેલમાં લખવાનું છે. એ સિવાય પણ આપણે જે મૂળભૂત પાયો છે બંધારણનો એ પણ પૂછી શકે છે અને એ ભવિષ્યમાં પણ બહુ કામમાં આવવાનો છે. તો આ ડિટેલમાં આપણે સમજવું જોઈએ 368 અને બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન. એ વાત કરીએ નાણાં ખરડાની, તો આપણે એક વિડીયો બનાવ્યો હતો, એમાં પણ તમે બધું જોઈ શકો છો. એમાં પણ આપણે નાણાં ખરડા વિશે માહિતી આપી હતી. એ પછી જોઈએ તો હાઈકોર્ટના પણ શું આવી શકે છે કે ભાઈ હાઈકોર્ટમાં નિમણૂક કઈ રીતે થાય છે, એની લાયકાત શું છે, એવા ક્વેશ્ચન આવી શકે છે. પછી સૌથી મહત્વનો ક્વેશ્ચન છે ઇમરજન્સીનો. ઇમરજન્સીના ડિટેલમાં સમજાવવાનો છે આપણે. એ પણ એક સરકારી કમિશન હતું, એનો અહેવાલ પણ સમજાવવાનો છે અને SR બોમ્બેનો જે કેસ આવે છે એ પણ સમજાવવાનો છે. આના સિવાય પણ જો બીજા જજમેન્ટ હોય તો એ પણ આપણે સમજાવવાના છે. એ પછી આપણે વાત કરીએ શોર્ટ નોટમાં, તો શોર્ટ નોટમાં આર્ટિકલ 226 અને 227 આ બે પૂછાઈ શકે છે. પછી ચૂંટણી પંચ અને ચૂંટણી કમિશનર. પછી સંઘ અને રાજ્ય વચ્ચે કયા કેવા સંબંધો છે એ દરેક વસ્તુ પૂછાઈ શકે છે. 32 અને 226 એ પેપર 1 અને પેપર 2 બંનેમાં મોસ્ટ આઈએમપી છે.